મોટા આંકડિયામાં દલિત આગેવાનો પર જીવલેણ હુમલાનો આક્ષેપ, ઉપસરપંચ સહિતના શખ્સો સામે ટ્રેક્ટર ચડાવી મારી નાખવાના પ્રયાસની ફરિયાદ, પંથકમાં ચકચાર। આગેવાનો પર થયેલા કથિત જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે। મળતી માહિતી મુજબ ગામના ઉપસરપંચ રમેશભાઈ બાવીસી અને તેમના સાગરીતો સામે દલિત સમુદાયના અગ્રણીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે। ભૂમાફિયા તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જમીન સંબંધિત મુદ્દાઓનો વિરોધ કરવા બદલ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે દલિત સમાજના આગેવાનો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી। બનાવમાં એવું હતું કે અમે લોકો સવારમાં નાયબ કલેક્ટર સાહેબને મળવાના હતા। અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે જે અનુસૂચિત જાતિ સમાજને જે ખેત સહકારી મંડળીને જે જમીન મળી હતી આજીવિકા માટે, એ જમીનની અંદર મોટા આંકડિયા ગામનો જે ભૂમાફિયા રમેશ બાવીસી જે ઉપસરપંચ છે એની દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું। હવે એ 2-3 દિવસથી આ મેટર ચાલુ હતી, એટલે આજે અમે નાયબ કલેક્ટરને મળવાના હતા। તો નાયબ કલેક્ટરને અમારા નવચેતનભાઈને વિકીભાઈને મળ્યા અને એણે એવું કીધું કે ભાઈ તમે લોકો જાઓ અને ત્યાં અમે અત્યારે હાલ પૂરતું જે ખનન થાય છે એ ખનન બંધ કરાવી દઈએ। એટલે એણે તાલુકા પીઆઈ ઓકે જાડેજાને કહી દીધું હતું, સિંચાઈવાળાને કહી દીધું હતું અને કલેક્ટર સાહેબના હુકમથી અમે લોકો ત્યાં ગયા હતા। હુમલો કરવામાં તો એ લોકો 100 થી 150 જણા હતા। એમાં હું 2-4 જણાના નામ મને ખ્યાલ છે। એમાં 3-4 દિવસથી આ મેટરમાં શું, એક તો રમેશ બાવીસી ઉપસરપંચ, એક ભરત બાવીસી હતો, એણે મને પોતે નામ આપ્યું હતું, મારું નામ ભરત બાવીસી, પછી એક રાજુ બાવીસી ચશ્મા પહેરે છે, અને બીજા ઘણા લોકો હતા જે મારા વિડીયોમાં છે।